દર વર્ષે સિલસિલાથી પ્રજાના પૈસા પાણીમાં ધોવાઈ જાય છે, જ્યારે બીજી તરફ અમદાવાદ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીયલ રિસર્ચ એસોસિએશનના સંશોધકો દ્વારા રોડ તૈયાર કરવામાં આવ્યો છે, જેમાં પોલીપ્રોપિલીન કાપડનો ઉપયોગ કરવામાં આવ્યો છે। દર વર્ષે અમદાવાદ શહેર વરસાદી પાણીના કારણે ગાબડાબાદ બની જાય છે। ક્યાંક રસ્તાની વચ્ચે ભૂવા તો ક્યાંક ડામરના રસ્તાઓ ધોવાઈ જાય છે। અમદાવાદ મહાનગરપાલિકા માટે પણ માથાનો દુખાવો બની ગયેલી રસ્તા ધોવાઈ જવાની સમસ્યાને અટીરા સંશોધકોએ ઉકેલવાનો પ્રયાસ કર્યો છે। અટીરાના સંશોધકોએ ડામરમાં કાપડનો પ્રયોગ કરીને રોડ તૈયાર કર્યો છે। તેમણે ડામરના રોડની મજબૂતાઈ અને ટકાઉપણા માટે ખાસ પોલીપ્રોપિલીન કાપડ બનાવ્યું છે, જેને ડામર સાથે પાથરવાથી ચોમાસામાં ભૂવા પડવા અને રસ્તાના ધોવાણની સમસ્યા અટકે છે। रोड का जो लाइफ है उसको बढ़ाने के लिए क्या करना चाहिए, तो हम लोग ने जो बनाया कि 2 लेयर का रोड बनाया। एक पहले डामर का लेयर बनाया, उसके ऊपर जियो सिंथेटिक्स बोलते हैं, जियो टेक्सटाइल, उसको बिछाया गया। उसके फिर से उसके ऊपर डामर लगा के तो 2 लेयर का जो बनाया, तो उसमें क्या होगा कि ये रोड का लाइफ बढ़ जाती है, जो गड्ढा नहीं होगा। अभी एक्सपेरिमेंटल तरीके हमने किया है। और इसी तरह हमने भावनगर हाईवे में, भावनगर हाईवे गुजरात में आधा किलोमीटर नॉर्मल कंस्ट्रक्शन किया, नॉर्मल रोड, और दूसरा जियो सिंथेटिक्स जो हमने यहाँ पे यूज़ किया वो भी किया है। वो दोनों अंडर ऑब्जर्वेशन में है। रोड के बाजू में जो फुटपाथ है वो टाइल्स भी जिस तरह से, उसका क्या रहा? हाँ, उसका एक दूसरा हमने R&D प्रोजेक्ट लिया गवर्नमेंट ऑफ इंडिया से। वो कहते हैं कि टेक्सटाइल रीइंफोर्स्ड कंक्रीट टाइल्स। तो जैसा नॉर्मली जो टाइल्स बनते हैं उसके अंदर सलिया यूज़ करते हैं, लोकन का सलिया, उसके बदले में टेक्सटाइल डाल के, तो एक लेयर जैसा डामर कपड़ा और डामर करके पहले सीमेंट, उसके ऊपर कपड़ा, उसके ऊपर फिर से सीमेंट रख के टाइल्स बनाए। तो उसका लाइफ एकदम उसका थिकनेस बहुत कम है और लाइफ बहुत स्ट्रांग होता है, बहुत लाइफ ज़्यादा होता है उसका। અટીરા દ્વારા મૂળ જર્મન ટેકનોલોજીનો સહારો લઈને પોલીપ્રોપિલીન કાપડ બનાવવામાં આવ્યું છે। જર્મનીમાં તો આ ટેકનોલોજીનો ઉપયોગ કરી બિલ્ડિંગ પણ તૈયાર કરવામાં આવી છે। રોડ બનાવવા માટે ડામરના 2 લેયર વચ્ચે પોલીપ્રોપિલીન કાપડ મૂકીને રસ્તો બનાવવામાં આવે છે। પોલીપ્રોપિલીન કાપડની વિશેષતા એ છે કે ડામરના રસ્તા પર ફરી વળતા વરસાદી પાણીને જમીનમાં ઉતરતા અટકાવે છે। આ પરિણામે રસ્તા તૂટતા નથી અને ભૂવા પણ પડતા નથી। સંશોધકોનો દાવો છે કે ખાસ કેમિકલના ઉપયોગથી તૈયાર કરાયેલા કાપડની મદદથી તૈયાર કરાયેલા રોડ ટકાઉ હોય છે। ડામર કાપડ મિશ્રિત રોડને જીઓ ટેકનિકલ ટેક્સટાઇલ્સ રોડ કહે છે। આ પ્રોજેક્ટને લઈને ઇસરોના ડાયરેક્ટરે પણ રોકેટ લોન્ચિંગ માટે રોડ ટેકનોલોજીની ડિમાન્ડ કરી છે। અટીરાના સંશોધકોએ રોડની બાજુમાં તૈયાર કરવામાં આવેલી ફૂટપાથ માટે કાપડની ટીઆરસી ટાઇલ્સ તૈયાર કરી છે, જેને ટીઆરસી ટાઇલ્સને ટેક્સટાઇલ્સ રીઇન્ફોર્સ્ડ ટાઇલ્સ કહે છે। આ ટાઇલ્સની વિશેષતા એ છે કે ફૂટપાથ માટે વપરાતા પાવર બોક્સની સરખામણીમાં ટીઆરસી ટાઇલ્સ એકદમ પાતળી છે, છતાંય મજબૂત છે। हमारा इसरो में से बहुत सारा ऑर्डर आया है हमको, और LNT का हम ऑलरेडी कर रहे हैं। यहाँ पे पीछे आप देख सकते हैं। तो LNT का पूरा TRC कंस्ट्रक्शन और TRC टाइल्स मांग रहे हैं। और इसरो डायरेक्टर हमारे पास आए हैं, और उनको भी जो रॉकेट लॉन्चिंग करते हैं उसके लिए जो टाइल्स वगैरह वो सोच रहे हैं उसके बारे में। जिस तरह से बात करें सर, कॉरपोरेशन के साथ आपकी कोई बात चल रही है? क्योंकि कॉरपोरेशन जरूरी है यहाँ पे, अहमदाबाद में पूरे सिटी में हो जाए, क्योंकि यहाँ पे रोड के बहुत प्रॉब्लम है। तो ऐसा कोई प्रोजेक्ट आपने सोचा है कि आगे जाके? कॉरपोरेशन से कोई प्रस्ताव नहीं आया हमारे पास। अगर कॉरपोरेशन से प्रस्ताव आएगा तो हम ज़रूर उसके ऊपर विचार करेंगे। और अहमदाबाद के रोड की स्थिति की ध्यान में रखते हुए इसी तरह का जो रोड बनने तो उसका लाइफ बढ़ जाएगा। जो बार बार हर साल जो रीसरफेसिंग करते हैं उसका हल निकल जाएगा। અટીરા દ્વારા તૈયાર કરાયેલા જીઓ ટેકનિકલ ટેક્સટાઇલ રોડને લઈને દેશના ઘણા રાજ્યોની સરકાર ઉત્સાહી જોવા મળી છે। આગામી સમયમાં અટીરા આસામ, મેઘાલય, સિક્કિમ, અરુણાચલ પ્રદેશ સહિત 7 રાજ્યમાં આ પ્રકારનો રોડ તૈયાર કરશે। 7 રાજ્યમાં અંદાજે 427 કરોડ રૂપિયાના ખર્ચે આ રોડ તૈયાર કરવામાં આવશે। ખાસ કરીને પહાડી વિસ્તારોમાં લેન્ડસ્લાઇડની ઘટના બને છે, જેથી રસ્તાઓ વારંવાર તૂટી જાય છે। આથી આ નવી ટેકનિકથી
રોડ બનાવવામાં આવશે. સામાન્ય ડામરના રસ્તા કરતા જીઓ રોડ વધુ મજબૂતાઈ ધરાવે છે અને રસ્તા તૂટવાનો ભય ઓછો રહે છે. અટીરાના આ સંશોધનનો લાભ અન્ય રાજ્યો અને ઇસરો જેવી સંસ્થાઓ લઈ રહી છે, પરંતુ આ મામલે હજુ સુધી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કોઈ વિચારણા કરવામાં નથી આવી. કેમેરામેન અમિત શર્મા સાથે આશકા જાની, GSTV, અમદાવાદ.